જય હિન્દ વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ નંબર 7 તમે પેટર્ન જોઈ શકો છો, એમાં પ્રશ્ન નંબર 13 જોઈ ગયા। આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર 14 થી। મેં વિચારેલી સંખ્યા કઈ છે તે જણાવો। જો અહીં એક ઉદાહરણ આપ્યું છે, તો એમાં શું છે, તો તે 100 ના અડધા કરતા મોટી છે। એટલે આપણે કોઈ સંખ્યા અહીંયા કોઈ સંખ્યા આપી છે કે જે 100 ના અડધા કરતા મોટી, એટલે 100 ના અડધા કેટલા? 50, તો 50 કરતા મોટી છે। પછી તે 7 ના 10 ગણાથી મોટી અને 8 ના 10 ગણાથી નાની। હવે 50 થી મોટી છે ખ્યાલ આવી ગયો। 7 ના 10 ગણા એટલે કેટલા? 7 દાન 70, 70 થી મોટી અને 8 ના 10 ગણા 8 દાન 80 થી નાની, એટલે 70 ને 80 વચ્ચેની સંખ્યા છે, એ પણ આપણને ખ્યાલ આવી ગયો। હવે શું છે આગળ? તેનો દશકનો અંક એકમના અંક કરતા 3 વધારે છે અને બંને અંકોનો સરવાળો 11 છે। તો હવે 70 થી મોટી અને 80 થી નાની એવી સંખ્યા જેનો એકમના અંક કરતા દશકનો અંક 3 વધારે હોય અને બંનેનો સરવાળો 11 હોય, તો 74। જુઓ, 7 અને 4 11, બંનેનો સરવાળો 11 થાય છે અને 4 કરતા 3, 4માં 3 ઉમેરતા 7 થાય, બરાબર? 3 વધારે છે દશકનો અંક। તો આ રીતે આપણે સંખ્યા શોધવાની છે। જુઓ, તે 100 ના અડધા કરતા મોટી એટલે 50 કરતા મોટી। હવે તે 8 ના 10 ગણાથી મોટી અને 9 ના 10 ગણાથી નાની છે, એટલે 8 દાન 80 કરતા મોટી અને 9 દાન 90 કરતા નાની છે। 80 થી 90 વચ્ચેની સંખ્યા છે। દશકનો અંક એકમના અંક કરતા 6 વધારે છે અને બંને અંકોનો સરવાળો 10 છે, તો 8 ને 2 10, બરાબર? અને 2 કરતા એકમના અંક કરતા દશકનો અંક 6 વધારે એટલે 2 માં 6 ઉમેરતો 8 થાય। કઈ સંખ્યા થઈ આપણી? 82। બીજું છે તે 100 ના અડધા કરતા મોટી છે, તે 5 ના 10 ગણાથી મોટી અને 6 ના 10 ગણાથી નાની। હવે 100 ના અડધા 50 કરતા મોટી, હવે 5 ના 10 ગણા એટલે 5 દાન 50 કરતા મોટી અને 6 ના 10 ગણા એટલે 6 દાન 60 કરતા નાની, એટલે 50 થી 60 ની વચ્ચેની સંખ્યા છે। તેનો દશકનો અંક એકમના અંક કરતા 1 વધારે છે, બરાબર? હવે 5 થી 6 ની વચ્ચેની સંખ્યા એટલે આગળ તો 5 જ આવશે, તો 5 કરતા 1 ઓછો એકમનો અંક છે તો 54, બરાબર? અને બંને અંકોનો સરવાળો 9, 5 ને 4 9, તો આપણી સંખ્યા કઈ મળી? 54। હવે ત્રીજી જોઈએ, તે 50 ના અડધા કરતા મોટી છે। 50 ના અડધા કેટલા? 25, તો 25 કરતા મોટી સંખ્યા છે। તે 30 અને 40 ની વચ્ચેની સંખ્યા છે, બરાબર? 30 અને 40 ની વચ્ચે આવશે। તેનો એકમનો અંક દશકના અંક કરતા 2 ગણો, એટલે 30 થી 40 વચ્ચે એટલે આગળ 3 આવશે, તો દશકના અંક કરતા ડબલ, બરાબર? 2 ગણો એટલે એકમનો અંક કયો થયો? 6। હવે શું થયું? બંને અંકોનો સરવાળો 9, તો 3 ને 6 9 થાય છે। કઈ સંખ્યા મળી આપણને? 36। પ્રશ્ન નંબર 15 છે, પેટર્ન મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરો। તો જુઓ, પહેલું છે પેટર્ન કઈ આપી છે? 5 અને 4 અને અહીંયા વચ્ચે 20 આપી, તો 5 ને 4 નો શું કરીએ આપણે? સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર? શેનાથી 20 આવે? તો 5 ચોક 20। શું કરવાનું છે અહીંયા? ગુણાકાર કરવાનો છે। 5 ચોક 20। હવે 4 6 24, 6 સત્તા 42, 5 નવા 45, 8 નવા 72, બરાબર? અહીંયા 72 આપ્યા છે, તો 72 ભાગ્યા 9 કરી દેવાના, એટલે 8 મળ્યા આપણને। 7 અઠ્ઠા 56, તો જવાબ આવી ગયો। બીજું જોઈશું આપણે, અહીંયા કઈ પેટર્ન આપી છે? તો અહીંયા જુઓ, આ 2 ખાના આપ્યા છે ને અહીંયા જવાબ આપ્યો છે, તો 9 6 54 થાય। અહીંયા પણ ગુણાકારનો સંબંધ છે, તો જોઈએ આપણે। 7 9 63, 7 પંચા 35, 5 તારી 15, 10 તારી 30, 10 ચોક 40, 8 ચોક 32 અને 6 અઠ્ઠા 48। ત્રીજું છે, એમાં શું છે? તો
તો જુઓ અહીંયા આપ્યું છે 19 અને 11 એની વચ્ચે કયો સંબંધ હોય તો 30 આવે તો શું થશે 9 ને 1 10 વધી 1 1 2 અને 3 એટલે સરવાળાનો સંબંધ છે શેનો સરવાળાનો આપણ ચેક કરી લઈએ 7 ને 1 8 અને 1 ને 1 2 28 આવી જાય છે તો હવે એ રીતે આપણે આગળ જઈએ શું કરવાનું અહીંયા જો ના આપ્યો હોય સરવાળાની જગ્યા અહીંયા ખાલી આપી હોય તો આ જે સંખ્યા અહીંયા જવાબ આપ્યો હોય એમાંથી એક સંખ્યા માઇનસ કરીશું એટલે બાજુની સંખ્યા મળી જાય તો 9 ઓછા 7 2 2 ઓછા 1 1 અહીંયા 12 આવશે ત્યારબાદ શું થશે 12 ને 18 8 ને 2 10 0 1 2 અને 3 શું થશે 28 માંથી 18 માઇનસ કરશો અહીંયા 10 આવશે અને 19 અને 10 29 બરાબર ચોથું છે જુઓ અહીંયા શું આપ્યું છે તો 55 અને 5 કેટલા થાય 60 55 માં 5 ઉમેરતા 60 થાય તો અહીંયા પણ આપણે સરવાળો કરવાનો છે 45 અને 5 કેટલા થાય 50 45 અને 35 કરીશું બરાબર 5 અને 5 10 0 વધી 1 4 ને 3 7 ને 1 8 80 થશે પછી 35 અને 25 જોઈશું 5 ને 5 10 0 3 ને 2 5 ને 1 6 60 થશે 25 અને 15 કેટલા થશે 5 ને 5 10 0 2 અને 1 3 ને 1 4 40 થશે અને 5 અને 5 10 0 5 ને 1 6 ને 1 7 70 થશે 5 નંબર છે અહીંયા શું આપ્યું છે અહીંયા જુઓ 12 અને 5 અને અહીંયા વચ્ચે જવાબમાં 60 છે તો 12 પંચા 60 બંને વચ્ચે ગુણાકાર કરો તો 60 જવાબ મળે તો 14 પંચા 70 થાય 14 છંગ 84 થાય 15 છંગ 90 થાય 15 અઠા 120 થાય અને 12 અઠા 96 થાય ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર 16 નીચેની પેટર્ન જુઓ ખાલી સ્થાન યોગ્ય આકાર દોરી તેમાં સંખ્યા લખી પૂર્ણ કરો જુઓ ખાલી સ્થાનમાં યોગ્ય આકાર દોરવાનો છે આપણે તો અહીંયા શું આપ્યું છે અહીંયા 50 છે વત્તા ખાલી જગ્યા વત્તા 90 હવે સામે બરાબર કરીને શું છે તો 60 છે વત્તા ખાલી જગ્યા વત્તા 50 આ આપણે ગુણધર્મ આગળ જોઈ ગયા બરાબર ક્રમનો ગુણધર્મ શું છે અહીંયા 60 અને 50 આપ્યા છે વચ્ચે ખાલી જગ્યા છે અને અહીંયા 50 અને 90 આપ્યા છે વચ્ચે ખાલી જગ્યા તો અહીંયા કઈ સંખ્યા છે 60 તો અહીંયા કરી દઈશું અહીંયા એ જ આકાર દોરીને સંખ્યા લખી દઈશું 60 અને અહીંયા કઈ સંખ્યા બાકી રહેશે 90 તો આપણે એ જ આકાર દોરીને 90 લખી દઈશું ત્યારબાદ બીજું જોઈએ ખાલી જગ્યા છે વત્તા 40 ત્રિકોણાકારમાં વત્તા ખાલી જગ્યા હવે સામે શું છે તો એક ખાલી જગ્યા છે ને એની સામે કયા છે બરાબર કરીને 70 વત્તા 80 તો અહીંયા આ જે એક ખાલી પડે છે એ કઈ છે સંખ્યા 40 છે ક્રમનો ગુણધર્મ સંખ્યાઓ ફક્ત આગળ પાછળ છે બરાબર તો અહીંયા જે 70 છે એ આપણે અહીંયા લખી લઈશું અને 80 પણ જે સંખ્યા જે આકારમાં હોય એ રીતે આપણે લખીશું ત્રીજું જોઈએ 20 આપી છે અને પછી 2 ખાલી જગ્યા અહીંયા બરાબર કરીને બે સંખ્યા 30 અને 10 છે અને પછી ખાલી જગ્યા આની વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો આ ગુણાકારનો ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે કે ગુણાકારમાં પણ ક્રમ જો બદલાઈ જાય તો પણ જવાબ સરખો જ રહે છે તો આપણે શું કરીશું આ જે 30 અને 10 છે એ જ આકારમાં અહીંયા 2 ખાલી જગ્યામાં બરાબરની પેલી બાજુ લખીશું અને ત્યારબાદ અહીંયા જે 20 છે એ બરાબરની આ બાજુ એ જ આકારમાં લખીશું ચોથું છે જુઓ 15 ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા 12 એની બરાબરમાં છે 13 ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા 12 તો શું થશે આમાં પણ ક્રમ બદલાઈ જાય છે આ 13 જે અહીંયા નથી આપ્યા એ આપણે એ જ આકારમાં લખી દઈશું અને બરાબરની પેલી બાજુમાં 15 નથી આપ્યા તો 15 એ જ આકારમાં લખીશું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 17 નીચેની પેટર્ન નિયમાનુસાર આગળ વધારી ખાલી સ્થાન યોગ્ય આકાર દોરી તેમાં સંખ્યા લખી પૂર્ણ કરો જો અહીંયા કઈ પેટર્ન છે જોઈશું આપણે 10 ગુણ્યા 1 એટલે 10 એકા 10 વત્તા 1 11 હવે 10 ગુણ્યા 2 10 દુ 20 વત્તા 2 22
10 ગુણ્યા 3, 10 તારી 30 અને 3 શું થશે 33. તો શું થાય છે અહીંયા આપણે ક્રમ વધારતા જવાના છે 1 2 3 એટલે અહીંયા એક જ સંખ્યાનો ગુણાકાર 10 નો જ ગુણાકાર પહેલા 1 ની સાથે પછી 2 ની સાથે 3 ની સાથે 4 ની સાથે એવી રીતે ગુણાકાર કરતા જવાનું છે અને એની સામે વત્તા કોની સાથે કરવાના છે તો જે સંખ્યા સાથે ગુણાકાર કર્યો એ સંખ્યા આપણે ઉમેરવાની છે. તો જોઈએ આગળ પેટર્ન વધારીએ. જુઓ 10 નો 4 સાથે ગુણાકાર 3 સુધી જોઈ ગયા આપણે. તો 10 ચોક 40 એમાં 4 ઉમેરીશું એટલે 44. 10 નો 5 સાથે ગુણાકાર 10 પંચા 50 એમાં 5 ઉમેરીશું એટલે 55. 10 નો 6 સાથે ગુણાકાર 10 છંગ 60 વત્તા 6 એટલે 66 થશે. 10 નો 7 સાથે ગુણાકાર કરીશું 10 સત્તા 70 વત્તા 7 77 થશે. 10 નો 8 સાથે ગુણાકાર 10 અઠ્ઠા 80 વત્તા 8 એટલે 88 થશે. 10 નો 9 સાથે ગુણાકાર 10 નવા 90 એમાં 9 ઉમેરીશું એટલે 99 થશે. ત્યારબાદ 10 નો 10 સાથે ગુણાકાર 10 દાન 100 વત્તા 10 એટલે 110 થાય. તો આ થયું પેટર્ન પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 17 જોઈ ગયા. તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે. વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લેલિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ.